મંગળમૂર્તે મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. મંગળમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. ભક્તિ ધર્મ સુત શ્રી હરે સમરૂ સદાયનોપ. ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાયનોપ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રાણમો નામું વારંવાર હું શેષ. પ્રથમ તમને પ્રાણમો નમો વારંવાર શીશ. પ્રથમ તમને પ્રાણમો નામું વારંવાર હું શેષ. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠ વર્ણિને નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નારાયણ મુનિદેવની જય. શ્રી લાડીલા ઘનશ્યામ મહારાજની જય. નિજ મંદિરમાં બિરાજમાન થઈ આપણને સૌને દર્શનનું દાન આપતા એવા આપણા સૌના પ્રાણાધાર લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ, મંચ પર બિરાજતા એવા બાલુડા હરિકૃષ્ણ મહારાજ, રાજાધિરાજ મહારાજ, આ ધનુર્માસ જ્ઞાન યજ્ઞના પ્રેરક આપણા સૌના મોક્ષના દાતા એવા વહાલા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી આદિ તમામ બ્રહ્મનિષ્ઠ સંતો અને આપ સૌ ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આજથી વહાલા ભક્તજનો પરમ પવિત્ર ધનુર્માસની શુભ શરૂઆત થઈ રહી છે. બાર મહિના છે, એમાં અમુક મહિના વ્યવહારના આવે, અમુક તહેવારના આવે, પણ આ એક મહિનો ભગવાનની સાથે સંબંધ બાંધવા માટે આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં આ મહિનો ભગવત ભક્તિ માટે રિઝર્વ કરવામાં આવ્યો છે.
આપ સૌ ટ્રેનમાં કદાચ મુસાફરી કરતા હશો, બસમાં મુસાફરી કરતા હશો. લોકો પોતાની સીટ બુકિંગ કરવા માટે રૂમાલ મૂકી દે, એટલે એ સીટ ઉપર પછી બીજો કોઈ બેસે નહીં. એમ આ મહિનો છે, આમાં ઋષિ મુનિઓએ વ્યવહાર સંબંધી કાર્યો હોય, લગ્ન કે ઇતર પ્રસંગો હોય, બધાય મોકૂફ રાખ્યા છે. આ મહિનાના કોપીરાઇટ લઈ લીધા છે. હવે આ મહિનો કેવળ ને કેવળ ભગવત ભક્તિ માટે વાપરવાનો હોય છે. શિયાળાનો સમય હોય, સવારની ઠંડી હોય, અને આવી ઠંડીમાં ગોદડાની સાથે તમારે કુસ્તી કરીને આવવાનું તો હોય, પણ મનની સાથે બરાબર લડાઈ કરીને આવવું પડશે. અલાર્મ વાગે અને કદાચ બંધ કરી અને પાછો સુવાનો સંકલ્પ થાય, ત્યારે મનની સાથે લડાઈ લેવી પડશે. કારણ કે આ સવારના બ્રહ્મમય વાતાવરણમાં ભગવત કથા વાર્તા છે, એ આપણા આત્માને શાંતિ આપે છે. એમાં પણ આ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત આ સંપ્રદાયનો મહાન ગ્રંથ એટલે શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ. ચિંતામણી વિશે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જે ચિંતવે એ ચિંતામણી દ્વારા તો એ વસ્તુની પ્રાપ્તિ થાય. એમાં ભક્ત ચિંતામણી સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ એવો ગ્રંથ લખ્યો છે, કંઈક સંકલ્પ હોય, પૂરો ન થતો હોય, અને આ ગ્રંથનો પાઠ કરે ને તો મહારાજે સંકલ્પ પૂરો કરે એવી તાકાત આ ગ્રંથમાં મૂકી છે. ભગવાનનું ઐશ્વર્ય આ ગ્રંથમાં સમાયેલું છે. અને એમાંય જેમ સત્સંગી જીવન ગ્રંથ લખાતો હોય અને મહારાજની હયાતીમાં ગ્રંથ લખાણો હોય, એવો જ આ ભક્ત ચિંતામણી ગ્રંથ કે જેનું એક એક પ્રકરણ સ્વયં શ્રીજી મહારાજે વાંચ્યું હોય, એવો આ પ્રગટનો ગ્રંથ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ગ્રંથ લખતા પહેલા આ ગ્રંથના મહિમાની 2-3 પંક્તિઓ બહુ સુંદર લખી છે. કેવો આ ગ્રંથ છે એ સમજવું હોય તો આ પંક્તિ છે એને ગાવી પડશે અને સમજવી પડશે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે ચિંતવે તે થાય કામ રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, ચિંતવે તે થાય કામ રે. ઓ છે આ ભક્ત ચિંતામણી નામ રે, જે ચિંતવે તે થાય કામ રે. છે આ ભક્ત ચિંતામણી નામ રે, ચિંતવે તે થાય કામ રે. હે તે ગાય સુણે આ
ગ્રંથ રે, તે ગાય સુણે આ ગ્રંથ રે, ઓહે તે ગાય સુણે આ ગ્રંથ રે, તે ગાય સુણે આ ગ્રંથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે, હો તેનો પ્રભુ પૂરે મનોરથ રે, તેનો પ્રભુ પૂરે મનોરથ રે. જે કાંઈ સંકલ્પ હશે આ ગ્રંથ દ્વારા પૂરો થાય. આપણે તો સૌ ભગવાનના ભક્ત છીએ. આપણો સંકલ્પ એટલો જ હોય કે હે મહારાજ, અમારું મન છે એ હર પળ હર હંમેશ તમારામાં લાગેલું રહે. આટલો આપણો એક સંકલ્પ અને મજબૂત કરવાનો છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો બહુ સુંદર બીજી પણ પંક્તિઓ લખી છે. હે બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય. હે બીજા ગ્રંથ તો બહુ જ છે, સંસ્કૃત પ્રાકૃત સોય. હે પ્રગટ ઉપાસી જનને, હે આ જેવો નથી બીજો કોઈ. હે જી પ્રગટ ઉપાસી જનને, હે આ જેવો નથી બીજો કોઈ. આપણે સૌ પ્રગટના ઉપાસક ખરા કે નહીં? એ પ્રગટના ઉપાસક છો કે નહીં? તો પ્રગટના ઉપાસકને આ ગ્રંથ જેવો બીજો કોઈ ગ્રંથ નથી. કોઈક નાનો બાળક હોય, એ બાળકને એના પિતા કોણ છે એવો જ્યારે વિશ્વાસ અપાવવો હોય કે તારા પિતા તો આટલા મોટા છે, તારા પિતા આવા શક્તિશાળી છે, તો એ વિશ્વાસ અપાવવા માટે એની માતા એના પિતાની બધી વાત કરે. એમ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આપણને કોણ મળ્યા છે અને હું કોનો છું આ દર્શાવવા માટે, આ નક્કી કરવા માટે આ પરચા પ્રકરણ લખ્યું છે, કે જે દ્વારા આપણને ખબર પડે આ ભગવાન સ્વામિનારાયણની આપણને જે પ્રાપ્તિ થઈ છે એ કેવા મોટા છે. કેટલા પરચાઓ વહાલા ભક્તજનો મહારાજે સંતો હરિભક્તોને આપ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ તો બહુ થોડાક પરચા લખ્યા છે, પણ આ બધા જ પરચા છે આ સાંભળી અને આ ભગવાનનો મહિમા એ આપણને સમજાશે. હાલમાં 2 વર્ષથી કથા ચાલુ છે. આ પરચા પ્રકરણોની કથાનું 3જું વર્ષ છે. 131મું પ્રકરણ ચાલે છે. એ પ્રકરણની અંદર મુક્તાનંદ સ્વામીને મહારાજે જે પરચો આપેલો એ કથા ગત વર્ષે શ્રવણ કરી હતી. હવે આ વર્ષે મહારાજે અખંડાનંદ સ્વામીની જે રીતે રક્ષા કરી હતી અને સ્વામીને જે પરચો આપ્યો હતો એ કથા શ્રવણ કરવાની છે. નિષ્કુળાનંદ સ્વામી અખંડાનંદ સ્વામીને મહારાજે જે પરચો આપ્યો
એ પરચો લખતા સૌપ્રથમ એક બહુ સુંદર પંક્તિ લખે છે કે અખંડાનંદ સ્વામી કેવા હતા. વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ. વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ. તાલ કે સાથ પંક્તિ આપ સૌને દેખાય છે. અખંડાનંદ સ્વામી વિશે આ વાત લખી છે. હો વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ. વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ. વળી અખંડાનંદ આનંદી, વળી અખંડાનંદ હો વળી અખંડાનંદ આનંદી. વળી અખંડાનંદ આનંદી. હો કામ ક્રોધ માન ચડ કદી, કામ ક્રોધ મન ચડે કદી. હો કામ ક્રોધ મન ચડ કદી. કામ ક્રોધ મન ચડે કદી. હો વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ. વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ. આ અખંડાનંદ સ્વામી કેવા હતા? આ નિષ્કુળાનંદ સ્વામી એ લખે છે. આમ તો સ્વામીનું નામ છે ને, એમાં જ સ્વામીનું જીવન એનો અર્થ સમાયેલો છે. અખંડ આનંદમાં જે વર્તતા હોય એ અખંડાનંદ. કોનો આનંદ હતો? સહજાનંદ સ્વામીનો આનંદ હતો. વળી કેવા? કામ ક્રોધમાં કોઈ દિવસ ચડે નહીં. જેના જીવનમાં કામનો સંકલ્પ ન થાય કે પછી ક્યારેય ક્રોધ ન આવે. આપણા જીવનમાં તો આ કામ અને ક્રોધ આ બે મોટા શત્રુ છે. વારે ઘડીએ દર્શન દેવા માટે આવી જતા હોય. પણ સ્વામી કોઈ દિવસ જીવનમાં, એમના જીવનમાં બે દોષ ન દેખાય. સવારમાં ઉઠતા ન હોઈએ અને ઘરેથી એમ કે હાલો કથા ચાલુ થઈ છે, આજ તો વહેલા ઉઠવાનું છે, અને પછી મન ન હોય, પછી શું આવે? ક્રોધ આવે. આપણું ધારેલું ન થાય ત્યારે ક્રોધ આવે. પણ આ બે દોષને જીતનારા આ અખંડાનંદ સ્વામી હતા. વળી નિષ્કુળાનંદ સ્વામી એમના વિશે, સ્વામી વિશે આગળ લખે છે. હો અતિ ત્યાગી ને તપસી તને, અતિ ત્યાગી ને તપસી તને. હો સો અતિ ત્યાગી ને તપસી તને. અતિ ત્યાગી ને તપસી તને. સુખ દુઃખ માન ડગે મને, સુખ દુઃખ માન ડગે મને. હો ભય વિગ્રહ વિપતિ આવે, મન માને મન ન ડોલાવે. ભય વિગ્રહ વિપત્તિ આવે, મન માને મન
ડોલાવે. ઓ ભય વિગ્રહ વિપતિ આવે, મન માને મન ન ડોલાવે. ભય વિગ્રહ વિપતિ આવે, મન માને મન ડોલાવે. અતિ ત્યાગી છે. અતિશય તપસી છે. ત્યાગી પણ અને તપસી પણ. પોતાને જે કોઈ વસ્તુ વાલી હોય, મહારાજ કે એનો ત્યાગ કરે ને ત્યારે એ ત્યાગી ખરો. હવે ન ભાવતું હોય અને નિયમ લ્યો, એ કઈ નિયમ કહેવાય? એમ જેનો ત્યાગ કરેલો છે અને એમાં એમ માનીએ કે ત્યાગ મેં કર્યો, તો એ નહીં. ગમતું હોય અને એનો ત્યાગ કરીએ. વળી તપવાન છે, સુખ દુઃખ આવે એમાં ક્યારેય એનું મન છે ડગમગતું નથી. ભય વિપત્તિ આવે કે માન મળે કે અપમાન મળે, એમાં એનું મન કોઈ દિવસ ડોલે નહીં. ગોપાળાનંદ સ્વામીની વાતોમાં એક વાત સ્વામીએ બોલ્યા. સ્વામીએ વાત કરી, અખંડાનંદ સ્વામી ઉપર કોઈકે કલંક નાખ્યું. કલંક એટલે વાલા ભક્તજનો, પછી તો ધોળા કપડામાં કાળો ડાઘ પડ્યો હોય તો તરત સામું દેખાય. પણ સ્વામીની ઉપર કોઈએ કલંક નાખ્યું. સ્વામી કે જૂઠ ક્યું બોલતે હો, આમ કહીને વળી પાછા માળા ફેરવવા માંડ્યા. સ્વામી કે એમના જેવા મોટ મના થાવું. જે કાંઈ આવે, કદાચ કોઈક માન આપે કે કોઈક અપમાન કરે, પણ એમાં એને કોઈ પ્રકારનો ચડાવ કે ઉતરાવ જોવા મળે નહીં. હાથી હાલે ને ત્યારે કૂતરા તો ભસતા હોય, પણ હાથી કાંઈ એ ધ્યાનમાં લે નહીં. એમ કદાચ કોઈ આપણને માન આપે કે અપમાન આપે, પણ સ્વામીમાંથી આ એક ગુણ શીખવા જેવો છે કે એમાં ક્યારેય સ્વામી લેવાતા નહીં. કોકે કદાચ કંઈક અપમાન કરી દીધું હોય ને, તો સતત ને સતત મનની અંદર એ ઘૂમરી માર્યા જ કરે. ત્યાં ને ત્યાં આપણું મન રહે. અરે સ્વામી શું કરતા? ભલે માન મળ્યું કે અપમાન કર્યું, મારામાં કાંઈ છે નહીં, અને વળી પાછા ભગવાનનું ભજન કરવા લાગતા. આનું કારણ શું હતું? તો કે એમની એવી સમજણ હતી. નિષ્કૌલાનંદ સ્વામીએ બહુ સુંદર પંક્તિ લખી. હે સદા સુખિયા સમજણ માય, હરે ફરે હરિની છાય. સમજણ હતી ને એટલે સુખ હતું. બાકી તો સમજણ વગર આ જીવનમાં તો દુઃખ જ છે. પેલા કોઈ કવિની બહુ સુંદર પંક્તિ નથી? હજી સમજણ જીવનમાંથી જાય, હે તો જોયા જેવી થાય. હે સમજણ જીવનમાંથી જાય. આ દુનિયાની અંદર જે કાંઈ દુઃખો આપણને આવે છે, આનું કારણ એ છે કે હજુ આપણી સમજણમાં ક્યાંક કચાશ છે. સ્વામીને એવી સમજણ હતી એટલે સદાય સુખિયા રહેતા હતા. મહારાજની ઈચ્છા મુજબ હરે ફરે. મહારાજની મૂર્તિ જ્યાં એને દેખાય ત્યાં પોતે જાય. એક દિવસ સ્વામી ચાલ્યા જાય છે, સાથે કોઈ સંતો નથી.
આવ્યા અરણ્ય ઉજાડમાં સોય, જ્યાં મનુષ્ય માત્ર નહીં કોય. જંગલમાં જાય છે જ્યાં કોઈ મનુષ્ય નથી, અને ચાલતા ચાલતા અચાનક ત્યાં આવે વેટ્યા વાઘ ચારે. અખંડાનંદે વિચાર્યું ત્યારે, 4 વાઘ સામા મેળા આવી અને વાઘે સ્વામીનો રસ્તો રોકી લીધો. એક બાજુ સ્વામી અને સામેની બાજુ 4 વાઘ. અને અખંડાનંદ સ્વામી વિચાર કરવા લાગ્યા. આજ આવ્યો આ દેહનો કાળ, મારી વાઘ ખાશે તત્કાળ. મોડું વહેલું પડત આ દેહ, એહ વાતમાં નહીં સંદેહ. આજે આ દેહનો કાળ આવ્યો છે, પણ ભલે આવ્યો મોડું કે વહેલું, એક દિવસ તો મરવાનું જ છે. આ વાતમાં કાંઈ સંદેહ છે નહીં. તમને ખરો કાંઈ સંશય નહીં ને? ક્યારે જવાનું છે એ આપણને ખબર નથી. અને જોવો, ભગવાનની લીલા પણ કેવી છે. કેટલું આપણે જીવવાના છીએ ને એ આપણને ખબર જ નથી. અચાનક ઉપરવાળાની ચિઠ્ઠી ફાટે અને તરત આ લોકમાંથી વિદાય લેવાનું થાય. પછી ભલે ને તમારા ગમે એટલા કામ પેન્ડિંગ પડ્યા હોય, હાલે એમ જ ના હોય. ફેક્ટરીમાં માલ આવવાનો હોય, મશીન વેચવાના હોય, હીરા કાઢવાના હોય, ગમે એવું કામ હોય, પણ ઉપરવાળાની ચિઠ્ઠી ફાટે પછી કોઈનું હાલતું નથી. પછી તમે એમ કહો 2 મિનિટ આપો, પણ એ 2 મિનિટ મળતી નથી. અખંડાનંદ સ્વામીએ વિચાર કર્યો, આજ નહીં તો કાલ આ દેહ તો પડવાનો જ છે. માટે આજ થયું અતિ સારું, વાઘ અર્થે આવ્યો તન મારું. હવે વેળ ન કરવી કાંઈ, જાઉં વેલો વાઘ પાસે ધાય. સારું થયું, આ દેહ મારો છે, વેલા મોડો પડવાનો જ છે, તો હું જ જાઉં સામેથી વાઘ પાસે, જેથી કરીને આ મારો દેહ છે ને એના ઉપયોગમાં તો આવે. અને હું ક્યાં મરનારો છું? હું તો કોણ છું? આત્મા છું. પાક્કું છે? આપણે કોણ છીએ? આત્મા છીએ. મનાય છે, ભૂલી જવાય છે, એ છે. મનાય છે પણ સાથે સાથે ભૂલી જવાય છે કે હું આત્મા છું. ગઈકાલે રાત્રે આત્મીય સભા હતી અને નાના આત્માનંદ સ્વામીની વાત આવી હતી. પૂર્વાશ્રમમાં હતા, આલા ભક્ત એમનું નામ. મહારાજ પાસે આવ્યા તે મહારાજે પૂછ્યું કે તમારું નામ શું? મહારાજને કે મહારાજ મારું નામ આત્મા, અને પરમાત્માને પામવું એ મારું કામ. બીજું કાંઈ મારે કામ છે? આપણને ભગવાને આ મનુષ્ય દેહ એટલા માટે જ આપ્યો છે કે આ મનુષ્ય દેહ દ્વારા આપણે કહેતા કોણ? આપણો આત્મા છે એ ભગવત ધામને પામી શકે. એટલા માટે જ ભગવાને આ મનુષ્ય દેહ આવ્યો છે. વિચાર કરવો રહ્યો આપણે કે જો આપણો કાળ આવ્યો હોય તો આપણને શું સંકલ્પ થાય. પણ આત્માનંદ અખંડાનંદ સ્વામી બ્રહ્મરૂપ છે. મૃત્યુનો ભય નથી લાગ્યો એમને. મહારાજની શક્તિ ઉપર વિશ્વાસ છે કે મહારાજે જે ધારેલું હશે એ થશે. જ્ઞાન શક્તિ
ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ આ ભગવાને આપેલી છે. એમણે જે ધાર્યું હશે એ થશે. પણ અખંડાનંદ સ્વામી બસ મહારાજના વિશ્વાસ ઉપર ગયા, સામેથી વાઘના પાસે. અને આ બાજુ મહારાજને ચિંતા થઈ. ચાલ્યા અખંડાનંદજી જ્યારે, હે આવ્યા અલબેલો વારે ત્યારે. હે ચાલ્યા અખંડાનંદજી જ્યારે, હે આવ્યા અલબેલો વારે ત્યારે. મહારાજને થયું હવે મોડું કરીશ ને તો હવે ચાલશે નહીં. આમ વિચારીને તત્કાળ મહારાજ પધાર્યા છે. આ બાજુ સ્વામીએ તો પોતાનું જીવન, પોતાનો દેહ વાઘને સોંપી દીધો છે. અને એ જ વખતે મહારાજની ધીરજ ખૂટી છે. હે જાણ્યું જનને મારશે વાઘ, બહુ કષ્ટે થાશે તન ત્યાગ. જો આ વાઘ મારા સાધુને મારશે ને તો સાધુને બહુ કષ્ટ થશે, પીડા થશે. અને એ હિંસક પ્રાણીઓ મારે એટલે સૌ પ્રથમ શું કરે? એ ગળું હોય ને એ ગળું પકડે. ગળું પકડે અને એવું પકડી લે કે પછી ઊભા થવાની પણ કોઈ પ્રકારની ફર ના રહે. અને પછી તમારો જીવ હોય કે ન હોય એ એનું કામ ચાલુ કરી દે. અતિશય પીડા થાય. મહારાજે વિચાર કર્યો, આ તો મારાથી સહન કેમ થાય? તે તો મુજથી કેમ સહેવાય, જોઉં હું દાસને દુઃખ થાય. તે તો મુજથી તાલી કે સાથ સહેવાય, જોઉં હું દાસને દુઃખ થાય. હોતે તો મુજથી કેમ સહેવાય, જો હું દાસને દુઃખ થાય. તે તો મુજથી કેમ સહેવાય, જો હું દાસને દુઃખ થાય. એ તો ઘટે નહીં કોઈ કાળ, એ તો ઘટે નહીં કોઈ કાળ. હો એ તો ઘટે નહીં કોઈ કાળ. એ તો ઘટે નહીં કોઈ કાળ. હો પછી કોણ કહે મને દયાળ. પછી કોણ કહે મને દયાળ. હોતે તો મુજથી કેમ સહેવાય, જો હું દાસને દુઃખ થાય. તે તો મુજથી કેમ સહેવાય, જો હું દાસને દુઃખ થાય. હો જો હું દાસને દુઃખ થાય. જો હું દાસને દુઃખ થાય. મહારાજને થયું હવે જો મોડું કરીશ ને તો પછી આ સંતને વાઘ મારશે. આ મેં અવતાર ધારણ કર્યો છે, આ સંતના માટે તો અવતાર ધારણ કર્યો છે. વળી આ મારા દાસને દુઃખ થાય એ મારાથી કેમ સહન થાય? પછી તો લોકો મને દયાળુ નહીં કહે. ભગવાનનું નામ, ભગવાનને સૌ યાદ કરે ત્યારે ભગવાનને એમ યાદ કરે, હે મહારાજ તમે તો બહુ દયાળુ છો, અમારી રક્ષા કરો. આ ભગવાનમાં દયાળુ નામનો ગુણ રહેલો છે. અને જો હવે હું આ સમયે આ મારા સંતની રક્ષા ન કરું તો પછી મને દયાળુ કોણ કહેશે? મહારાજને આવો સંકલ્પ થયો. મહારાજ એક વખત ગઢપુરની અંદર આવો જેમ શિયાળાનો સમય ને બરાબર કડકડતી ઠંડી,
અક્ષર ઓરડીની અંદર મહારાજ પોઢેલા, એમાં પીપળાવના પ્રભાશંકર આવેલા અને અક્ષર ઓરડીની બહાર થોડેક દૂર બેસી અને ભજન કરતા હતા. ભજન કરતા હતા, એમાં અવાજ આવ્યો એટલે મહારાજે પૂછ્યું કે માનસંગ પાર્ષદ હતા કે આ જોવો, આ ભજન કોણ કરે છે અત્યારે? એટલે માનસંગ ગયા બહાર અને જોયું તા પ્રભાશંકર ભજન કરતા હતા. એટલે મહારાજને જઈને કીધું, મહારાજ પ્રભાશંકર છે પીપળાવના, એ ભજન કરે છે. મહારાજે ધ્યાનથી સાંભળ્યું કે શું ભજન કરે છે, એટલે સમજાણું નહીં. એટલે મહારાજે પૂછ્યું કે શું ભજન શું કરે છે? એટલે માનસંગે સાંભળીને આવ્યા મહારાજને કે મહારાજ એ તો એમ બોલે છે કે દયા નથી, દયા નથી, આમ ભજન કરે છે. મહારાજ કે એમ વળી કેમ? બોલાવો એને. અડધી રાતે મહારાજે એ પ્રભાશંકરને બોલાવ્યા. મહારાજ કે પ્રભાશંકર, આમ દયા નથી, દયા નથી, આવું કેમ બોલો છો? પ્રભાશંકર કે મહારાજ હું તો એવું બોલ્યો જ નથી. મહારાજે માનસંગ પાર્ષદની સામું જોયું, તમે કેમ ખોટું બોલો છો? માનસંગ કે મહારાજ એ આ ચામડા ફાટી જાય એવી ઠંડી આ સંતોને ઉઘાડે શરીરે રહેવાની તમે આજ્ઞા કરી, અને વળી પાછું મહારાજ પ્રકરણ તમે એવું ચલાવ્યું કે સંતોને વગડામાં રહેવાનું, વગડામાં રહેવાનું, કોઈ આધાર લેવાનો નહીં. તે આવી ઠંડીમાં સંતો કેવા હેરાન થતા હશે? તો તમારામાં દયા ન હોય તો જ તમે આમ કરો ને. એટલે હું કહેતો હતો કે દયા નથી. મહારાજ કે સારું, આજથી પ્રકરણ ફેરવીએ છીએ, હવેથી સંતોને ગોદડા આપવા. પણ કે ગોદડા લાવશે કોણ? સવારમાં મહારાજ પૂજાપાઠ કરી અને સભામાં બેઠા. મહારાજ કે એક ગોદડું આપે અને એક ચરણારવિંદને, બે ગોદડા આપે અને બે ચરણારવિંદને, ત્રણ આપે અને ત્રણ. આમ મહારાજે સભામાં વાત કરી. ત્યાં તો દાદા ખાચર તૈયાર થયા. એક બે ત્રણ નહીં, દાદા ખાચર કે મહારાજ 100 ગોદડા મારા તરફથી. લોયાના સુરા ખાચર બેઠા હતા. એણે મહારાજને કીધું, મહારાજ દાદા ખાચર જો 100 ગોદડા આપતા હોય ને તમે 100 વખત ચરણારવિંદ આપતા હોય તો 100 ગોદડા મારા તરફથી લખી લ્યો. મહારાજ કે સારું. પછી તો સૌ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ગોદડા લખાવવા માંડ્યા. અને મહારાજ પણ જે ગોદડા લખાવે આમ બાજુમાં મહારાજ એને રાખે અને પોતાના ચરણારવિંદ હોય એને છાપી આપે, એના હૃદયમાં આપે. આમ બધા હરિભક્તો સેવા કરે ને મહારાજ એને રાજીપો આપે. એમાં એક મેઘો સુથાર, બહુ ગરીબ પરિસ્થિતિ એને થયું. આ બધા હરિભક્તો આ સંતોને માટે ગોદડા અર્પણ કરે, અને મારી પાસે તો એવી કાંઈ પરિસ્થિતિ નહીં, હું તો હાથી છું, મારે ક્યાંથી કાઢવું? એકાદું જો ગોદડું મારી પાસે હોત ને તો હુંય મહારાજને આપત હો. પણ કરવું શું? દેવાની ભાવના હતી પણ પાસે કાંઈ હતું નહીં. આ પણ ભગવાને કંઈક રચેલી એવી પરિસ્થિતિ છે ને. હાથમાં નાણાં ન હોય ને ત્યારે દેવાનું મન થાય, અને જ્યારે હાથમાં નાણાં આવે ને ત્યારે એવા માણો ન રહે કે એને દેવાનું મન થાય. ક્યાંક ક્યાંક એવું જોવા મળે, કંઈક ભગવાનની કૃપા હોય, મોટા સંતના આશીર્વાદ હોય કે હાથમાં નાણાં આવ્યા પછી પણ દે એવા માણસ રે. કેટલા આ સંપ્રદાયમાં, એમાં અત્યારે સભામાં એવા કેટલાય હરિભક્તો ઉપસ્થિત છે જે પોતાની સદલક્ષ્મી આ સંપ્રદાયમાં, આ મંદિરમાં જેમણે છૂટા હાથે વાપરી છે. મારે ડુંગરાણી પરિવાર હોય, સુનિલ ભગત ગાબાણી, જીવરાજ ભગત ગાબાણી, આવા તો કેટલાય હરિભક્તો છે જેમણે ખૂબ સેવા કરી છે. અરે એટલું જ નહીં, આ ધનુર્માસ ચાલે હજુ તો આજે પહેલો દિવસ હતો. તમે ઘરે શીરો બનાવો તો કેટલાને પડે? ક્યારેક જરાક એસ્ટિમેટ કાઢજો.
ત્યારે આ સંતોએ માત્ર 2500 રૂપિયા રાખ્યા અને આજે પહેલો જ દિવસ હતો. આ પહેલા જ દિવસે લગભગ 5-7 જેટલા યજમાનો થયા. તે આ બધા યજમાનોએ પોતાની સદલક્ષ્મી વાપરી. આ ખરેખર વાવરી છે. અહીંયા આ હરિભક્તોને સવારમાં આમ ગરમા ગરમ શીરો જમાડ્યો હોય, એ આમ ગળા હેઠે એવો ઉતરી જાય ને. આજ તો પહેલો દિવસ છે, હમણાં તમે જાશો પછી જ ખબર પડશે. એટલે જે હરિભક્તો અહીંયા કથા વાર્તા સાંભળવા આવે એના હરિભક્તો છે. આપ સૌ હરિભક્તો છો, આવી સેવા નોંધાવો છો તો મહારાજ પણ તમારા ઉપર બહુ રાજી થતા હશે. હા, મારા ભક્તો અહીંયા મારી કથા સાંભળવા માટે આવે છે અને એ બધા હરિભક્તોને પ્રસાદમાં આ શીરો આપવા માટે આ બધા ભક્તો પોતાની સદલક્ષ્મી વાપરે છે. આમ જાણી અને મહારાજ રાજી થશે. આ મેઘા અને દેવાની ભાવના હતી. કરવું શું? થોડી વાર ખોણામાં બેસી અને રડ્યો. મારી પાસે એકાદું ગોદડું હોત ને તો હું આપત. વિચાર આવ્યો, મારી પાસે એક ચોફાળ પડ્યો છે, પણ એ તે લીધા પછી ધોયો ન હોય ને એવો મેલો થઈ ગયેલો. હવે મારી પાસે તો ચોફાળ છે અને મહારાજને તો હવે આવો ચોફાળ એ મારે આપવો કેમ? પણ સંકલ્પ થયો, લાવીને જાવ તો ખરા. અને એ પોતાનો મેલો ચોફાળ લઈ અને મહારાજની પાસે આવ્યો. મહારાજને કીધું, મહારાજ, અમારા ગરીબ પાસે બીજું તો કાંઈ નથી, આ એક ચોફાળ છે. મહારાજ, આ સ્વીકારશો કે નહીં? અને ત્યારે મહારાજ કહે, મેઘા, તારો ચોફાળ લાવ, તારો ચોફાળ તો અમે ઓઢશું. સર્વસ્વ અર્પણ કરી દીધું. મહારાજ, બીજું કાંઈ નથી. અને મહારાજે એનો ચોફાળ લીધો, મહારાજે ઓઢ્યો. ઓઢા પછી મહારાજે વળી એ ચોફાળ પોતાના હાથમાં લઈને મેઘાને કીધું, અહીંયા આવ્યું મેઘા. અને મહારાજે મેઘાને પાસે બોલાવીને ચોફાળ વળી પાછો એને ઓઢાડી દીધો. હાલે લઈ જા પાછો. આ સ્વામિનારાયણ ભગવાન દયાળુ આવા હતા. લીધું ખરું અને પાછું આપ્યું પણ ખરું. અને આપ્યા પછી પણ શ્રીજી મહારાજે એ મેઘાને એની છાતીમાં મહારાજે વળી પાછા ચરણારવિંદ આપ્યા. મહારાજ કે અમને દેનારા તો ઘણાય મળશે, પણ આ સાથીને ચોફાળ આપે કોણ બીજું? એટલે મહારાજે વળી પાછા એ ચોફાળ હતો એને ઓઢાડી દીધું. આવા દયાળુ આ ભગવાન સ્વામિનારાયણ છે. એ પહેરેલા વસ્ત્રોનું પણ દાન આપી દે. આવા દયાળુ. મહારાજને થયું, અત્યારે હું નહીં જાઉં તો પછી કોણ જાશે? કોણ મારા સાધુની રક્ષા કરશે? અને એ વખતે સહજાનંદ સ્વામી આવી ગયા અને મહારાજ સ્વામી પાસે આવી પ્રગટ થયા. નજીક આવ્યા અને જ્યાં વાઘ એ સ્વામી તરફ આવે ત્યાં તો મહારાજ આવી ગયા. અને મહારાજે વાઘની સામું જોયું, દ્રષ્ટિ કરી અને એક સોટી મહારાજ આમ ઉગામવા માટે ગયા. ત્યાં તો વાઘને જ્ઞાન થયું, અહીંયા હાથ નખાય નહીં. અને વાઘ એ સ્વામીની પ્રદક્ષિણા ફરી અને પાછા જતા રહ્યા. આમ મહારાજે અખંડાનંદ સ્વામીને વન વગડાની અંદર પરચો પૂર્યો. વાલા ભક્તજનો, આ આજની કથાનો પહેલો પરચો હતો. હવે અખંડાનંદ સ્વામીને તો મહારાજે પરચો પૂર્યો. આ સિવાય બીજા સંતોને મહારાજે જે પરચા પૂર્યા છે એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. શ્રી ઘનશ્યામ મહારાજ જય.